નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું ફરીથી સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો જ એવી આપને આગ્રહભરી વિનંતી છે. આજે આપણે વાત કરવી છે ખેડૂત રેલીની. જ્યારે કોઈ પણ ખૂણે કોઈ પણ વર્ગ ઉપર જ્યારે ત્રાસ છે એ ત્રાસ એની મર્યાદા વટાવી દે ત્યારે એમાંથી ક્રાંતિનો જન્મ થતો હોય છે. આપણે છેલ્લા કેટલાય સમયથી જોઈએ છીએ કે હળવદ, ધાંગધ્રા, કોંઢ અને કચ્છ સુધી ખેડૂતોના જે ખેતરો છે એની અંદર ખાનગી કંપનીના જે પોલ ઊભા કરવાના છે, વીજળીના પોલ ઊભા કરવાના છે, એના માણસો અને પોલીસ કઈ રીતે ખેડૂતો સાથે વર્તી રહી છે તેના સંખ્યાબંધ વિડીયો જ આજે સોશિયલ મીડિયાની અંદર ફરતા થયા છે. અતિ સર્વત્ર વર્જયતે આવી એક સંસ્કૃતની અંદર કહેવત છે કે જ્યાં અતિ છે ત્યાં હંમેશા નુકસાન થતું જ હોય છે. જે નુકસાન હવે આ જો હુકમી કરતી કંપનીઓ અને પોલીસ છે એની સામે આવવાનું છે. આ જે ખેડૂતો છે એણે વારંવાર વિનંતીઓ કરી, વારંવાર એમણે કંપનીના અધિકારીઓ, કંપનીના માણસો અને પોલીસને એમણે રિક્વેસ્ટ કરી, વિનંતીઓ કરી, પરંતુ એનું જે પરિણામ છે શૂન્ય આવ્યું. એમને વિનંતીઓ છે વંધ્ય નીવડી. ત્યારે આજે એમને પોતાનું ચોમાસું માથે છે ત્યારે ખેતીનું કામ પડતું મૂકીને ગાંધીનગર સુધી આવવાની ફરજ પડી છે. અત્યારે એક બાજુ ચોમાસું માથે છે, ખેતીનું કામ છે, બીજી બાજુ ડીઝલની તંગી છે. ડીઝલ અત્યારે રેશનિંગ 200 લીટર જ મળે છે, છતાં પણ એ લોકો અત્યારે ગાંધીનગરના સીમાડા સુધી આવી પહોંચ્યા છે. હવે આખી જો માંડીને વાત કરીએ આ બાબતની તો જે 6 જેટલી વીજ કંપનીઓ છે જેમાં રાજ્ય સરકારની પાવર ગ્રીડ કંપનીનો પણ સમાવેશ થાય છે. એક રિલાયન્સની કંપની છે, અદાણીની કંપની છે, ટોરેન્ટ પાવરની કંપની છે અને બીજી 2 વિદેશી કંપનીઓ છે. આ 6 કંપનીઓ છે એણે 15 જેટલા જિલ્લાઓમાં જુદા જુદા ખેતરોની અંદર પોલ નાખવાના છે. વીજળીનો જે વ્યવહાર છે એ વધી રહ્યો છે. ડેવલપમેન્ટમાં વીજળી ખૂબ જ જરૂરી છે અને ડેવલપમેન્ટનું કામ થતું હોય ત્યારે બધાએ એને આવકારવું જોઈએ, પરંતુ તેની પણ એક ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ. આ જે પદ્ધતિ છે એની સામે ખેડૂતોને વાંધો છે કે તમે ગ્રામસભા કરો, ખેડૂતોને સમજાવો, એનું યોગ્ય વળતર નક્કી કરો, વળતરની ટર્મ્સ નક્કી કરો અને પછી તમે જો એના ખેતરમાં પગ મૂકો તો ચોક્કસપણે એ આવકાર્ય છે. પરંતુ ખેડૂતને ધક્કા મારી અને બહાર કાઢી મૂકીને કે એને ખેતરના જાપે તાળું માર્યું તો તાળું તોડીને એમાં ઘૂસી જવું એ કેટલા અંશે વ્યાજબી છે? આ જે લોકશાહી પ્રથા છે, લોકોને પોતાની મિલકત વસાવવાનો અધિકાર છે, પોતાને જે વંશ વારસાગત આવેલી જે ખેતીની જમીન છે એ સાચવવાનો અધિકાર છે, એની અંદર કંપનીવાળા ઘૂસી જાય એ કેટલું વ્યાજબી છે એ જોવાનું રહે છે. ખરેખર તો એ કંપની અને પોલીસ પાસે ખેડૂતે પુરાવા માગવા જોઈએ. એને બદલે ખેડૂત પાસે પુરાવા માગવામાં આવે છે કે તમે આના માલિક છો, એના 7/12ના ઉતારા અને હકપત્ર લઈને આવો. આ તો ઉલટી ગંગા છે અને આ ઉલટી ગંગા છે ને એટલે જ એમાંથી આ ખેડૂતોને આંદોલન કરવાનું સૂઝ્યું હશે. આ અંગે કોંગ્રેસના નેતાઓ ખુલીને બહાર આવ્યા છે, આમ આદમીના કેટલાક નેતાઓ પણ ખુલીને બોલતા થયા છે, સાથે સાથે ભાજપના કેટલાક નેતાઓ પણ ખુલીને બોલતા થયા છે. જે મોરબીના કાંતિભાઈ અમૃતિયા છે એમના ભાઈએ પણ આ આંદોલનની તરફેણમાં બોલી ચૂક્યા છે. એટલું જ નહીં, ભાજપના જે વરિષ્ઠ સિનિયર નેતા છે પુરુષોત્તમ રૂપાલા એ પણ ખેડૂતોની તરફેણમાં બોલી ચૂક્યા છે. આવો આપણે સાંભળીએ એમના શબ્દોમાં કે એમને શું કહ્યું. રાજ્ય સરકાર મેં કાલે જ કૃષિ મંત્રી શ્રી સાથે આ વિષયની વિગતવાર ચર્ચા પણ કરી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન ઉપર પણ આ વિષય છે જ. મારી પોતાની માન્યતા એવી છે કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને નુકસાન ન થાય
એવા પ્રકારની નીતિ બનાવવા જઈ રહી છે અને આનો સુખદ ઉકેલ વહેલામાં વહેલી તકે સરકારશ્રી દ્વારા લાવવામાં આવે અને ખેડૂતો હેરાન ન થાય એવી અપીલ પણ આપના માધ્યમથી કરું છું. જે સૌરાષ્ટ્રમાંથી રેલી નીકળી, ઠેર ઠેર ટ્રાફિક પણ જામ થયા. એમાં ખાસ કરીને અમદાવાદમાં જ્યારે એને રિંગ રોડમાં એન્ટ્રી મારી ત્યારે તો બહુ જ ભયાનક રીતે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અમુક જગ્યાએ તો કોંગ્રેસના નેતાઓ પણ ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યા હતા, જેમાં અમિત ચાવડા છે, આ આંદોલનમાં જોડાયેલા છે. એમાં ગેનીબેન ઠાકોર છે, જિગ્નેશ મેવાણી છે, પ્રગતિ આહિર છે, કરસનદાસ બાપુ છે, તુષાર ચૌધરી છે, જિગ્નેશ મેવાણી છે, આ સિવાય અનેક નેતાઓ છે એ આ આંદોલનનો ભાગ બન્યા છે અને ટ્રેક્ટરો ઉપર સવાર થઈ અને એ ઓગણજની અંદર જે શતાબ્દી મેદાન છે, જ્યાં સ્વામિનારાયણનો શતાબ્દી ઉત્સવ યોજાયો હતો, એ મેદાનની અંદર રેલીને રોકી દેવા માટે સરકારે આગ્રહ રાખ્યો છે. કેમ કે ત્યાંથી આગળ ગાંધીનગર જવાની પરમિશન પોલીસે આપી નથી, અહીં સુધીની જ પરમિશન આપી છે. જે ગઈકાલે સુધી ખેડૂતોને ધક્કા મારતી હતી, ખેડૂતોને ટીંગાટોળી કરી અને એના વાનમાં નાખતી હતી, બહેનોને પણ ઉચકી અને ડિટેન કરવામાં આવતી હતી, બાળકોને પણ ડિટેન કરવામાં આવતા હતા. એ પોલીસ આજે એક શું ચેષ્ટા કરી રહી હતી કે એમને છાશ અને ઠંડુ પાણી પૂરું પાડી રહી હતી. હવે 19ની અંદર એમની સભા થવાની છે, ત્યારબાદ એ ગાંધીનગર જવાનો આગ્રહ રાખે છે કે નહીં એ જોવાનું રહે છે. એક વાત એવી આવી છે કે એમણે સરકારને કહેણ મોકલ્યું છે કે અમને 50 નેતાઓને આવવા દો, અમે 50 સાથે અમારી જે વાટાઘાટો છે, અમારી માગણીઓ છે એ સાંભળો, જોઈએ સરકાર શું જવાબ આપે છે. કેમ કે આમાં કોંગ્રેસ પણ છે, આપના કાર્યકરો પણ છે અને 20 જેટલા જુદા જુદા ખેડૂત સંગઠનોએ આમાં ભાગ ભજવો છે. અને ખેડૂત સંગઠનો છે એ ખેડૂતોની માગણી અંગે અત્યંત મક્કમ છે. કેમ કે ખેડૂતોના જે નિવેદનો આવી રહ્યા છે એ અત્યંત દયાદ્ર છે અને એટલા જ આંચકાજનક અને આશ્ચર્યજનક પણ છે. જેને આપણે જગતનો તાત કહીએ છીએ, એ ખેડૂત એમ બોલતો સંભળાય છે કે તમે અમારા ખેતરમાં થાંભલા નથી નાખતા, અમારી છાતી ઉપર થાંભલા નાખો છો. આ એની વેદના છે. જોઈએ સરકાર શું આનો પ્રતિભાવ આપે છે. કેમ કે ખેડૂતોએ માત્ર આ માગણી નથી, એની સાથે બીજી 5 માગણીઓ પણ એમણે મૂકી છે. એમાંની પહેલી માગણી છે કે જમીનના જે માપણીમાં ક્ષતિઓ રહી ગઈ છે સુધારો, અને એનું જે અધિગ્રહણ કરો એનો છે એ યોગ્ય વળતર ચૂકવો. બીજી માગણી છે ખેડૂતો અને પશુપાલકોના દેવાઓ માફ કરો. ત્રીજી માગણી છે કે ખેડૂતનું ઉત્પાદન અને દૂધની પેદાશો છે એની MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી કરો અને એની ગેરંટી આપો. ત્રીજું છે કે ખાતર, દવા અને બિયારણ સરળતાથી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવો. અને છેલ્લી માગણી છે 8 કલાક વીજળી આપો અને મીટર પ્રથા બંધ કરો. આ 5 માગણીઓ છે એ ખેડૂતોએ સરકાર સામે મૂકી છે અને સરકાર સાથે વાટાઘાટો કરવાની તૈયારી બતાવી છે. હવે સરકાર એમને સમય આપે છે કે પછી જે આમાં ઉશ્કેરાયેલા ખેડૂતો હશે, યુવા ખેડૂતો હશે, ગુસ્સે ભરાયેલા, રોષે ભરાયેલા ખેડૂતો હશે, એ લોકો શિસ્તમાં રહેશે કે પછી ગાંધીનગર તરફ એમનું ટ્રેક્ટર હંકારી મૂકશે, એ જોવાનું રહે છે. સાંજ સુધીમાં આ વાટાઘાટો છે, મોડી સાંજ સુધીમાં શું પરિણામ આવે છે એ જોવાનું રહે છે. શા માટે આ જે કંપનીઓ છે એણે ગ્રામસભાઓ યોજી ખેડૂતોને કન્વિન્સ કરી અને વળતરની રકમ નક્કી કરી, એની ટર્મ્સ એન્ડ કન્ડિશન નક્કી કરીને શા માટે કામ ના શરૂ કર્યું એ મોટો પ્રશ્ન છે. આપણે માર્કેટમાંથી કોઈ પણ વસ્તુ ખરીદીએ, આજે મોબાઈલ ફોન ખરીદીએ તો એની કિંમત આપીએ, એ પછી મોબાઈલ આપણા હાથમાં આવે છે. તો આ તો ખેડૂતોની જે કિંમતી જમીન છે એને હંમેશ માટે વીજળી કંપની છે દબાવી દેવાની છે. એટલું જ નહીં, વીજળીના તાર છે અન્ય ખેતરો ઉપરથી પણ જવાના છે. હવે એક આમાં ટેકનિકલ પ્રશ્ન એવો પણ ઊભો થાય છે કે ખેતીની જમીનમાં કોઈ પણ કોમર્શિયલ પ્રવૃત્તિ ના થઈ શકે.
તો પછી આ જે ખાનગી કંપનીઓ જે મોટા મોટા પોલ ઊભા કરે છે એ કોમર્શિયલ પ્રવૃત્તિ નથી. અને બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે ખેતરની જે બાકીની જમીન રહે, કારણ કે આ પોલ છે ને એ 600થી લઈ અને 1000 ચોરસ મીટર સુધીની જગ્યા રોકતા હોય છે. હવે જે એની બાકીની જમીન છે એ કાલે એને કરાવવા જાય ત્યારે એને પ્રશ્ન નહીં નડે? આની ગેરંટી કોણ આપશે? એ વેચવા જશે ત્યારે એનો ભાવ ડાઉન થવાનો છે, એ હકીકત છે. જે ખેતરની અંદરથી ઓએનજીસીના કૂવા છે, હાઈ ટેન્શન લાઇન જતી હોય છે, ખેતરો વેચાતા પણ નથી હોતા, એની કિંમત ડાઉન થાય છે. એ દ્રષ્ટિએ પણ આ ખેડૂતોની વેદના છે એ સાંભળવા જેવી છે. કારણ કે જે 2 કાયદા હતા ટેલિગ્રાફ એક્ટના, એ પછી જમીન સંપાદન એક્ટનો પણ એક આવેલું છે, જમીન સંપાદન એક્ટ, જેમાં બજાર ભાવ કરતાં 4 ગણી કિંમત આપવાની વાત હતી. એનું શું થયું? કારણ કે આ જમીન સંપાદન કર્યા વગર એમના થાંભલા નાખવામાં આવી રહ્યા છે. આ જે પદ્ધતિ છે ને એ પદ્ધતિ સામે ખેડૂતોને રોષ છે. બાકી ડેવલપમેન્ટની વાત, વીજળીના વિસ્તરણની વાત હોય, આનાથી રાજ્યને બહુ જ મોટો ફાયદો થવાનો હોય, રાજ્યનો બહુ મોટો વિકાસ થવાનો હોય, યુવકોને રોજગારીની તકો મળવાની હોય, તો કોઈને વાંધો ના હોઈ શકે. પરંતુ જે વાંધો છે એ આ પદ્ધતિમાંથી ઊભો થયો છે. ઈચ્છીએ કે જે પોલીસની મદદ લઈ ખેડૂતો સાથે જે પ્રકારની વર્તણૂક કરવામાં આવી છે, ટીંગાટોળી, મહિલાઓને ટીંગાટોળી કરીને જે રીતે ડિટેન કરવામાં આવતી હતી, એવું ફરી ના થાય અને સરકાર સાથે સમાધાનપૂર્ણ રસ્તો નીકળે એવું આપણે ચોક્કસપણે ઈચ્છીએ. અત્યારે બસ આટલું જ. અમારી રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો અને એના પર આપને આ અંગે શું લાગે છે તે કોમેન્ટ પણ કરશો જ. નમસ્કાર.